હેલો ફ્રેન્ડ્સ, 12th ફિઝિક્સ ચેપ્ટરનો કિરણ પ્રકાશ શાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો આજના લેક્ચરમાં આપણે સંપર્કમાં રહેલા પાતળા લેન્સના સંયોજન માટેનું સૂત્ર તારવીશું. બહુ સિમ્પલ કેસ છે. સંપર્કમાં રહેલા પાતળા લેન્સના સંયોજન માટે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ, પાવર અને મોટવણી, આ 3 ટોપિક આપણે અહીંયા ડિસ્કસ કરવાના છે. દરેક પોઈન્ટને બહુ ધ્યાનથી સમજો. સૌથી પહેલા આપણે આકૃતિને વિઝ્યુલાઇઝ કરીએ. બે લેન્સને સંપર્કમાં રહેલા બે પાતળા લેન્સ, એટલે બે લેન્સને એકબીજાની પાસે એકબીજાને અટકીને રહે તે રીતે મૂકવામાં આવે. બંનેની કેન્દ્ર લંબાઈ આપણને ખબર હોય તો એના સંયોજનની કેન્દ્ર લંબાઈ કેટલી થાય, મતલબ ટોટલ કેન્દ્ર લંબાઈ કેટલી થશે. આકૃતિને ધ્યાનથી જોઈએ તો આપણે આકૃતિમાં બે લેન્સ દર્શાવ્યા છે. પહેલા લેન્સની કેન્દ્ર લંબાઈ જે છે f1 છે, આપણે ધારી લઈએ. બીજા લેન્સની કેન્દ્ર લંબાઈ f2 છે અને આ બંને લેન્સ એકબીજાના સંપર્કમાં રહે તે રીતે રાખેલા છે. આ જે બિંદુ છે એ લેન્સનું ઓપ્ટિકલ સેન્ટર થઈ જશે, જ્યાંથી બધા અંતરો આપણે માપીશું. બે લેન્સના સંયોજનમાં બે લેન્સ માટે જે સંપર્ક બિંદુ છે એ જ બંને લેન્સના સંયોજન માટે મધ્ય બિંદુ થઈ જશે, ત્યાંથી આપણે બધા અંતરો માપીશું. હવે આ બંને લેન્સના સંયોજનની સામે એક વસ્તુ મૂકવામાં આવે તો એનું પ્રતિબિંબ ક્યાં અને કેવી રીતે રચાશે એનો આપણે વિચાર કરીએ. પ્રતિબિંબ રચવા માટે આપણને ખબર છે કે વસ્તુમાંથી નીકળતા બે કિરણો લેન્સમાંથી પસાર થયા પછી વક્રીભવન પામી અને જે બિંદુ આગળ મળે તે બિંદુ આગળ પ્રતિબિંબ રચાય, વક્રીભવન પામ્યા પછી. આકૃતિમાં તમે જુઓ તો વસ્તુઓમાંથી નીકળતા બે કિરણો તમને દર્શાવ્યા છે. પહેલું કિરણ જે છે સીધું પસાર થાય છે, જે પી બિંદુમાંથી પસાર થઈને સીધું નીકળી જશે. જ્યારે બીજું કિરણ O માંથી પસાર થઈને એ બિંદુ પર આપાત થાય છે. પહેલા લેન્સના એ બિંદુ પર આપાત થાય છે. એ બિંદુ આગળ વક્રીભવન પામ્યા પછી એ ક્યાં જવું જોઈએ એનો આપણે વિચાર કરીએ છીએ. તો પહેલા લેન્સ વડે વક્રીભવન પામ્યા પછી જો બીજો લેન્સ ન હોય તો એ સીધું જાય અને I પાસે મળે. તો સીધું આવતું કિરણ O માંથી P માંથી સીધું આવતું કિરણ અને એ બિંદુ આગળ વક્રીભવન પામીને આવતું કિરણ I1 પાસે મળે છે, એટલે I1 પાસે પ્રથમ લેન્સ વડે પ્રતિબિંબ રચાય છે. તો O વસ્તુ થઈ જશે. O વસ્તુ છે. OA અને OP એ આપાત કિરણો છે. પ્રથમ લેન્સ માટે આ આપાત કિરણ થઈ જશે. આપાત કિરણ. એ જ રીતે OP પણ આપાત કિરણ છે. રાઈટ. I1 એ વક્રીભૂત કિરણ છે પ્રથમ લેન્સ માટે. પ્રથમ લેન્સ વડે વક્રીભૂત પામેલું કિરણ છે અને PI1 એ પણ પ્રથમ લેન્સ વડે વક્રીભૂત પામેલું કિરણ છે. અને બંને વક્રીભૂત કિરણો I1 પાસે મળે છે, તો I1 પાસે પ્રતિબિંબ રચાશે. પ્રથમ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ છે આ. પ્રથમ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ. પ્રથમ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ I1 છે, અથવા I1 પાસે રચાય છે એવું કહી શકાય. એટલે U જે છે વસ્તુ અંતર થઈ જશે. એ બંને લેન્સના મધ્ય બિંદુથી મપાય. U વસ્તુ અંતર છે અને વસ્તુ અંતરે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં મપાય, એટલે U નેગેટિવ હોય. V1 જે છે એ પ્રથમ લેન્સ માટે પ્રતિબિંબ અંતર થઈ જાય. બંને લેન્સના મધ્ય બિંદુ, બંને લેન્સના સંપર્ક બિંદુ અથવા મધ્ય બિંદુ અથવા ઓપ્ટિકલ સેન્ટર થી મપાય. એ V1 થાય, જે આપાત કિરણની દિશામાં છે એટલે ધન થશે. તો પ્રથમ લેન્સ માટે સૂત્ર શું થાય? પ્રથમ લેન્સ માટે પ્રથમ લેન્સ માટે વસ્તુ અંતર U છે, પ્રતિબિંબ અંતર V1 છે અને કેન્દ્ર લંબાઈ f1 છે. તો લેન્સના સૂત્ર પ્રમાણે તમે લખી શકો -1/U પ્લસ 1/V1 બરાબર 1/f1. અને એટલે એને આવી રીતે પણ લખાય 1/V1 -1/U બરાબર 1/f1.
અને આપી દે પરિણામ નંબર 1. હવે બીજા લેન્સની હાજરી ને આપણે અવગણી, મતલબ બીજો લેન્સ હાજર નથી એવું વિચાર્યું, ત્યારે પ્રથમ લેન્સ વડે રચાતું પ્રતિબિંબ I1 પાસે મળ્યું. પણ બીજો લેન્સ હોવાને લીધે બીજો લેન્સ હાજર છે એટલે શું થશે, તો કે બીજી વાર વક્રીભવન થશે. એટલે આ જે બિંદુ છે એને આપણે એ બિંદુ નામ આપ્યું, આ બિંદુને બી બિંદુ નામ આપું. તો AB જે છે એ પ્રથમ લેન્સ માટે વક્રીભૂત કિરણ છે, પ્રથમ લેન્સ માટે. પ્રથમ લેન્સ માટે વક્રીભૂત કિરણ છે ABI1. પરંતુ AB જે છે એ બીજા લેન્સ માટે આપાત કિરણ થઈ જશે, કારણ કે બીજા લેન્સ પર આપાત થાય છે. તો બીજા લેન્સ માટે એને એ જ કિરણને આપણે આપાત કિરણ કહેવું પડે. બીજા લેન્સ માટે આપાત કિરણ છે, બીજા લેન્સ માટે બીજા લેન્સ માટે આપાત કિરણ જે છે સીધે સીધું જશે અને I1 પાસે મળશે. I1 પાસે મળે તેવો આભાસ થાય, એટલે I1 જે છે એ બીજા લેન્સ માટે વસ્તુ બની જાય. એટલે I1 બીજા લેન્સ માટે વસ્તુ છે, બીજા લેન્સ માટે વસ્તુ છે. વસ્તુ I1 પાસે હોય અને I1 જે છે આભાસી વસ્તુ થઈ જશે. એટલે અહીંયા ફરી હું શું સમજાવું છું, ABI1 એ બીજા લેન્સ માટે આપાત કિરણ છે અને બીજા લેન્સ માટે આપાત કિરણ હોવાને લીધે બીજા લેન્સ માટે I1 પાસે વસ્તુ મળે. પણ ખરેખર એ જે કિરણ જે કિરણ છે બી બિંદુ આગળથી વક્રીભૂત પામે અને વક્રીભૂત પામ્યા પછી એ I પાસે સીધો આવતા કિરણને મળે, એટલે I પાસે પ્રતિબિંબ રચાય. તો I જે છે એ પ્રતિબિંબ થઈ જશે, પ્રતિબિંબ. હવે I ને આપણે બે રીતે બોલી શકીએ, I એ બીજા લેન્સ વડે રચાતું પ્રતિબિંબ છે, અથવા I એ બંને લેન્સના સંયોજન માટે પ્રતિબિંબ છે, અને માટે બંને લેન્સના મધ્યબિંદુથી V જે છે એ પ્રતિબિંબ અંતર થઈ જશે. એટલે બીજા લેન્સ માટે V1 વસ્તુ અંતર થાય અને V પ્રતિબિંબ અંતર થશે. એટલે સાઈડમાં લખું છું, બીજા લેન્સ માટે વસ્તુ અંતર જે છે વસ્તુ અંતર થશે V1 અને પ્રતિબિંબ અંતર થશે that is equals to V. અને બીજા લેન્સ માટે પરિસ્થિતિ શું થશે, બીજા લેન્સ માટે પરિસ્થિતિ થશે V1 વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર V છે, અને માટે સૂત્ર આપણે લખી શકીએ -1 વસ્તુ અંતર એટલે V1 પ્લસ પ્રતિબિંબ 1 પ્રતિબિંબ અંતર એટલે V અને બરાબર 1 કેન્દ્ર લંબાઈ એટલે F2. માટે આ સૂત્રને લખી શકાય કે 1/V -1/V1 બરાબર 1/F2. આ બંને સૂત્રોને ધ્યાનથી જુઓ, પહેલા લેન્સ અને બીજા લેન્સ માટે. બંને લેન્સના સંયોજન માટે ઓ વસ્તુ છે, બંને લેન્સના સંયોજન માટે I પ્રતિબિંબ છે, એટલે U વસ્તુ અંતર અને V પ્રતિબિંબ અંતર છે. તો બંને લેન્સના સંયોજન માટે કેન્દ્ર લંબાઈ શું હોય, એના માટે આપણે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરીશું. પણ એ પહેલા આપણે આખી સમજૂતી ફરી એકવાર સમજીએ ચોપડીના વર્ડ્સમાં, ચોપડીના શબ્દોમાં. આકૃતિ એ જ આકૃતિ છે, ફરી દર્શાવી છે ને આકૃતિનું વર્ણન ચોપડીના શબ્દોમાં જોઈએ તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ જેમની કેન્દ્ર લંબાઈ F1 અને F2 હોય તેવા બે પાતળા બહિર્ગોળ લેન્સ A અને B ને એકબીજાના સંપર્કમાં રાખેલા છે. પ્રથમ લેન્સ A ના મુખ્ય કેન્દ્રથી દૂર વસ્તુને રાખેલ છે. પ્રથમ લેન્સ I1 સાથે પ્રતિબિંબ રચે છે, એટલે પ્રથમ લેન્સ વડે રચાતું જે પ્રતિબિંબ છે I1 છે, આ વાસ્તવિક છે અને બીજા લેન્સ B માટે તે આભાસી વસ્તુની જેમ વર્તે છે. બી લેન્સ માટે આભાસી વસ્તુની જેમ વર્તે છે કારણ કે પહેલા લેન્સનું વક્રીભૂત કિરણ એ બીજા લેન્સ માટે આપાત કિરણ બની જાય. માટે પહેલા લેન્સનું વક્રીભૂત કિરણ જ્યાં મળે ત્યાં પહેલા લેન્સ વડે રચાતું પ્રતિબિંબ હોય.
જ્યારે બીજા લેન્સ નું આપાત કિરણ જ્યાં મળે ત્યાં બીજા લેન્સ માટે વસ્તુ હશે જે I1 આગળ મળે તેવું આભાસ થતું હોવાથી I1 એ આભાસી વસ્તુ થઈ અને અંતિમ પ્રતિબિંબ I પાસે મળે છે. પ્રથમ લેન્સના કારણે મળતા પ્રતિબિંબની ધારણા માત્ર અંતિમ પ્રતિબિંબ મેળવવા માટે જ કરવામાં આવે છે. ખરેખર આપણે પ્રથમ લેન્સ વડે રચાતું જે પ્રતિબિંબ I1 વિચાર્યું એ એકચ્યુઅલી I1 પ્રતિબિંબ રચાતું નથી, પ્રેક્ટિકલી રચાતું નથી. ખાલી ફાઇનલ પ્રતિબિંબ I ને સમજવા માટે આપણે પ્રથમ લેન્સ વડે રચાતા પ્રતિબિંબની ધારણા કરીએ છીએ. હકીકતમાં પ્રથમ લેન્સમાંથી બહાર આવતા કિરણો જ બીજા લેન્સ વડે તેના પર આપાત થયેલા કોણને અનુરૂપ યોગ્ય કોણે વક્રીભૂત થઈ અંતિમ પ્રતિબિંબ રચે છે. એટલે પહેલા લેન્સથી આપાત થઈ વક્રીભૂત પામ્યા પછી તરત જ કિરણો બીજા લેન્સમાંથી પસાર થઈ યોગ્ય રીતે વક્રીભવન પામીને અંતિમ પ્રતિબિંબ રચે છે. બંને લેન્સ પાતળા અને એકબીજાના સંપર્કમાં છે, તેથી તેમની મધ્યમાં આવેલા તેમના સંપર્ક બિંદુ P ને લેન્સના સંયોજનનું ઓપ્ટિકલ કેન્દ્ર ગણી શકાય. U, V અને V1 અંતરો આકૃતિમાં દર્શાવ્યા છે અને P બિંદુ એટલે કે લેન્સના સંયોજનના ઓપ્ટિકલ સેન્ટરથી માપેલા છે. પ્રથમ લેન્સ માટે પરિસ્થિતિ શું થશે તો કે પ્રથમ લેન્સ A વડે રચાતા પ્રતિબિંબ માટે વસ્તુ અંતર U, પ્રતિબિંબ અંતર V1 અને કેન્દ્ર લંબાઈ F1 થશે. એટલે 1/V1 - 1/U બરાબર 1/F1 લખાય. બીજા લેન્સ B માટે એટલે બીજા લેન્સ B વડે રચાતા પ્રતિબિંબ માટે બીજા લેન્સ માટે વસ્તુ અંતર V1, પ્રતિબિંબ અંતર V અને કેન્દ્ર લંબાઈ F2 થશે. એટલે 1/V - 1/V1 બરાબર 1/F2 થાય. તો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા આ એ સમીકરણો છે જે મેં તમને આગળ સમજાવ્યા હતા. તો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા આપણે પદ શું મળશે ધ્યાનથી જોઈએ. સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા 1/V - 1/U બરાબર 1/F1 પ્લસ 1/F2 થશે. કારણ કે પ્રથમ સમીકરણ શું છે? પ્રથમ સમીકરણ છે -1/U પ્લસ 1/V1 એટલે 1/V1 - 1/U બરાબર 1/F1 છે. અને બીજું સમીકરણ છે એ થશે -1/V1 એટલે 1/V - 1/V1 બરાબર 1/F2 થશે. આ F1 થશે. જ્યારે આ બંનેનો સરવાળો કરવામાં આવે તો 1/V1 અને -1/V1 વાળું પદ નીકળી જશે. એટલે સરવાળો કરતા ડાબી બાજુનું જે પદ છે એમાં 1/V1 ઉડી જાય એટલે 1/V - 1/U બરાબર જમણી બાજુ 1/F1 પ્લસ 1/F2 લખાય, જે આપણને સમીકરણ 3 મળ્યું છે. હવે બંને લેન્સના સંયોજન માટે આપણે તંત્રની કેન્દ્ર લંબાઈ F ધારીએ તો તેને એક સમતુલ્ય લેન્સ તરીકે લઈ શકાય. એનો મતલબ થાય બંને લેન્સ કાઢી નાખો અને એની જગ્યાએ માત્ર એક જ લેન્સ મૂકો કે જેથી વસ્તુને O પર મૂકતા પ્રતિબિંબ I પર રચાશે. તો એ લેન્સની જે કેન્દ્ર લંબાઈ છે એ સમતુલ્ય કેન્દ્ર લંબાઈ કહેવાય. તો એના માટે સૂત્ર થઈ જાય 1/V - 1/U બરાબર 1/F. આ સમતુલ્ય બે લેન્સને કાઢીને એક જ લેન્સ માટે આ સૂત્ર આપણને મળે. તો સમીકરણ 3 અને 4 ને આપણે સરખાવીએ કારણ કે ડાબી બાજુ સેમ છે એટલે જમણી બાજુને સરખાવો તમને સૂત્ર મળશે સમીકરણ 3 અને 4 પરથી 1/F બરાબર 1/F1 પ્લસ 1/F2. સો બે લેન્સના સંયોજન માટે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ બે લેન્સના સંયોજન માટે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ અને સમતુલ્ય કેન્દ્ર લંબાઈ જે છે એ થશે 1/F બરાબર 1/F1 પ્લસ 1/F2. ક્રોસ ગુણાકાર કરીએ તો 1/F બરાબર F1 પ્લસ F2
અને છેદમાં f1 f2 and therefore f is equals to f1 f2 upon f1 plus f2 આ રીતે લખી શકાય. સમીકરણ 5 પરથી સ્પષ્ટ છે કે પાતળા બહિર્ગોળ લેન્સના સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ ઘટે છે. આ સૂત્ર ગમે તેટલા સંખ્યાના સંપર્કમાં રહેલા લેન્સો માટે સાચું છે. અહીંયા બે લેન્સ માટે આપણે સાબિત કર્યું કે 3 કે 4 લેન્સ હોય તો પણ આ સૂત્ર સાચું છે. અને પાતળા લેન્સ માટે જે સંયોજનની કેન્દ્ર લંબાઈ હશે એ f1 અને f2 કરતા ઘટશે કારણ કે વ્યસ્તોનો સરવાળો છે માટે. એટલે સંયોજનની કેન્દ્ર લંબાઈમાં ઘટાડો થશે જ્યારે બે પાતળા લેન્સનું સંયોજન કરવામાં આવે ત્યારે. હવે એકથી વધારે લેન્સના સંયોજન માટે આપણે એવું લખી શકીએ કે f1 f2 f3 કેન્દ્ર લંબાઈ ધરાવતા ઘણા બધા પાતળા લેન્સોને સંપર્કમાં હોય તો સંયોજનની કેન્દ્ર લંબાઈ શું થાય? તો એકથી વધારે લેન્સ માટે પણ આ સૂત્ર લેન્સના સંયોજન માટે પણ આ સૂત્ર સાચું જ છે. એટલે 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2 પ્લસ 1/f3 પ્લસ ડેશ ડેશ લખી શકાશે. આ સમીકરણ નંબર 6 થઈ ગયું. એટલે એકથી વધારે લેન્સ માટે પણ આ સૂત્ર આપણે વાપરી શકીએ. ખાસ એટલું યાદ રાખવાનું કે બધા લેન્સો એકબીજાના સંપર્કમાં હોવા જરૂરી છે. અહીં એવું પણ બની શકે કે અમુક બહિર્ગોળ લેન્સ હોય અને અમુક અંતર્ગોળ લેન્સ હોય. તો બહિર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ ધન થશે અને અંતર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ ઋણ થશે. એટલે જમણી બાજુના પદોમાં કેટલાક પદો ધન બહિર્ગોળ લેન્સ માટે અને ઋણ અંતર્ગોળ લેન્સ માટે પણ હોઈ શકે. બધા ધન હોઈ શકે, બધા ઋણ હોઈ શકે, અમુક ધન અને અમુક ઋણ પણ હોઈ શકે. બહિર્ગોળ અને અંતર્ગોળ લેન્સના સંયોજનો માટે પણ આ સૂત્ર સાચું છે. f1 f2 f3 કેન્દ્ર લંબાઈ ધરાવતા ઘણા બધા પાતળા લેન્સને સંપર્કમાં હોય તો સંયોજનની કેન્દ્ર લંબાઈનું સૂત્ર આપણે હમણાં જોયું. ફરી રિપીટ કરું છું. 1/f બરાબર 1/f1 પ્લસ 1/f2 પ્લસ 1/f3 પ્લસ ડેશ 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 થશે. આ આપણને એક જનરલાઇઝ સૂત્ર મળી ગયું. હવે આપણે વિચાર કરીએ છીએ એના પાવર અને મોટવણીનું. તો પહેલા પાવર. સમીકરણ 5 ને લેન્સના પાવરના પદમાં લખવું હોય તો લેન્સનો પાવર શું થશે? સંયોજનનો પાવર p છે. સંયોજનનો પાવર p છે અને p બરાબર 1/f થશે. અને લેન્સના પાવર p1 બરાબર 1/f1, p2 બરાબર 1/f2, p3 બરાબર 1/f3 લખી શકાય. બરાબર ડેશ 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 p4 1/f4 એમ એવી રીતે લખી શકાય. સો અહીંયા આપણે લખી શકીએ p બરાબર p1 પ્લસ p2 થાય બે લેન્સ માટે અને વધારે લેન્સ હોય તો p1 પ્લસ p2 પ્લસ p3 પ્લસ ડેશ 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 લખી શકાશે. તો સમીકરણ 6 ને લેન્સના પાવરના પદમાં આપણે લખીએ તો શું મળશે? તો p બરાબર p1 પ્લસ p2 પ્લસ p3 પ્લસ ડેશ 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 થશે. આમ દરેક લેન્સના પાવરનું સરવાળો એટલે પાવર p એ લેન્સના સંયોજનોનો પરિણામી પાવર છે અને જે દરેક લેન્સના પાવરના સરવાળાથી મળે છે. અને ઓફકોર્સ આ સરવાળો નિશાની સાથે કરવાનો એટલે ધન બહિર્ગોળ લેન્સ માટે પાવરને ધન ગણવાનો અને અંતર્ગોળ લેન્સ માટે પાવરને ઋણ ગણવાના. સમીકરણ 7 માં જે સરવાળો છે તે દરેક પાવરનો બૈજિક સરવાળો છે. બૈજિક સરવાળોનો મતલબ થાય નિશાની સાથેનો સરવાળો છે. મેં તમને હમણાં જ કીધું એમ બહિર્ગોળ લેન્સ માટે પાવર ધન ગણવાનો અને અંતર્ગોળ લેન્સ માટે પાવર ઋણ ગણવાનો. આમ જમણી બાજુના પદમાં કેટલાક પદો ધન બહિર્ગોળ લેન્સ માટે અને કેટલાક પદો ઋણ અંતર્ગોળ લેન્સ માટે છે. હવે આપણે સંયોજનની મોટવણીની વાત કરીએ. લેન્સના સંયોજન માટે મોટવણીનું પદ શું થશે? સો લેન્સોનું યોગ્ય સંયોજન કરી ઈચ્છિત મોટવણીવાળા અભિસારી કે અપસારી. અભિસારી નો મતલબ થાય બહિર્ગોળ લેન્સ અને અપસારીનો મતલબ થાય અંતર્ગોળ લેન્સ મેળવી શકાય છે. તેમ પ્રતિબિંબની તીક્ષ્ણતા પણ વધારી શકાય છે. પ્રતિબિંબને વધારે શાર્પ કરી શકાય છે. બરાબર. યોગ્ય સંયોજન કરી ઈચ્છિત મોટવણીવાળા અભિસારી અને અપસારી લેન્સ મેળવી શકાય છે. આ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને જ આપણે ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપની રચના કરીએ છીએ. ઇવન ચશ્મા આપણે જે પહેરીએ છીએ એમાં પણ લેન્સનું સંયોજન જ છે. એક લેન્સ જે ચશ્માનો લેન્સ છે, બીજો લેન્સ આપણી આંખનો લેન્સ છે. બંનેના સંયોજનથી જ આપણે
પ્રતિબિંબ યોગ્ય સ્થાને મેળવી શકીએ છીએ. આકૃતિના સંદર્ભમાં આપણે વાત કરીએ તો પ્રથમ લેન્સ એ માટે મોટવણી m1 બરાબર શું થશે તો કે પ્રથમ લેન્સ માટે યાદ કરો I1 એ પ્રતિબિંબ છે અને O એ વસ્તુ છે એટલે V1 પ્રતિબિંબ અંતર અને U એ વસ્તુ અંતર થશે. સો મોટવણી m1 બરાબર V1 by U લખાશે. બીજા લેન્સ બી માટે મોટવણી m2 બરાબર શું થશે તો કે બીજા લેન્સ બી માટે વસ્તુ શું છે I1 પ્રતિબિંબ I છે એટલે વસ્તુ અંતર V1 થશે અને પ્રતિબિંબ અંતર V થશે એટલે V ડિવાઇડેડ બાય V1 લખી શકાય. લેન્સના સંયોજન માટે મોટવણી m બરાબર બે લેન્સના સંયોજન એટલે A અને B બંનેને જો એક જ લેન્સ ગણવામાં આવે તો એ લેન્સ માટે સંયોજનની મોટવણી m બરાબર થશે V by U. V ભાગ્યા U થાય. જો દરેક લેન્સની મોટવણી અનુક્રમે m1 m2 m3 હોય તો સંયોજનની કુલ મોટવણી તેના ગુણાકાર જેટલી થાય છે એટલે કે m બરાબર V ડિવાઇડેડ બાય U બરાબર V upon V1 અને V1 by U એટલે V1 વડે ગુણીએ અને ભાગીએ તો V upon V1 V ભાગ્યા V1 થશે m2 અને V1 ભાગ્યા U થશે m1 જે તમને ઉપર A અને B ની મોટવણીના સૂત્રો પરથી ખબર પડશે. આમ સંયોજન માટે મોટવણી જે છે એ દરેક સ્વતંત્ર લેન્સની મોટવણીના ગુણાકાર જેટલી હોય છે એટલે m બરાબર m1 into m2 થાય. એકથી વધારે લેન્સ માટે પણ આ કોન્સેપ્ટ આપણે વાપરી શકીએ એટલે m બરાબર m1 into m2 into m3 into dash 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 લખી શકાય. સો m બરાબર m1 into m2 into m3 into dash 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 લખી શકાય. એકથી વધારે લેન્સ માટે પણ મોટવણીનો આ કોન્સેપ્ટ આપણે વાપરી શકીએ છીએ. લેન્સના સંયોજનોનો ઉપયોગ કેમેરામાં માઇક્રોસ્કોપના ટેલિસ્કોપમાં તેમજ અન્ય પ્રકાશીય ઉપકરણોની રચનામાં થાય છે. મોટાભાગની પ્રકાશીય ઉપકરણોની જે રચના છે જેમાં લેન્સના સંયોજનોનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. અહીંયા આપણે આ લેક્ચર પૂરું કરીએ છીએ કે જેમાં આપણે લેન્સના સંયોજનનો કોન્સેપ્ટ ભણ્યા. લેન્સના સંયોજન માટે કેન્દ્ર લંબાઈ, પાવર અને મોટવણી ત્રણેયના સૂત્રોને ખાસ ધ્યાનથી યાદ રાખો. ઇમ્પોર્ટન્ટ સૂત્રો છે.